જનાક્રોશ યાત્રા પહેલા જ્યારે કમોસમી વરસાદ થયો, ખેડૂતો તકલીફમાં હતા, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી। આ કિસાન આક્રોશ યાત્રા પણ સોમનાથથી શરૂ થઈને દ્વારકામાં પૂર્ણાહુતિ કરી તો 11 જિલ્લામાં લગભગ 1100-1200 કિલોમીટર ભ્રમણ કર્યું। ત્યારે પણ કોઈ ચૂંટણી નથી, અત્યારે પણ કોઈ ચૂંટણી નથી, ત્યારે પણ કોઈ રાજકીય લાભ લેવાનો નહોતો। અને જ્યારે જનાક્રોશ યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતમાંથી 21મી નવેમ્બરે શરૂ કરવામાં આવી, ત્યારે પણ કોઈ રાજકીય લાભ માટે, રાજકીય એજન્ડા માટે નહીં, પણ ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, સરકારમાં બેઠેલા લોકોનો જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે અન્યાય, જે ભેદભાવ છે, એને સામે લોકોના અવાજને બુલંદ કરવા માટે